ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી બીજી વાર અમેરિકાના પ્રમુખ બન્યા છે ત્યારથી જ તેમણે ઈરાન પર મેક્સિમમ પ્રેશર પોલિસી 2.0 તેમણે અપનાવી છે. જૂન 2025માં આ પોલિસી અંતર્ગત જ ઈરાનના પરમાણુ મથક ધરાવતા શહેરો નતાન્ઝ, ફોર્દો અને ઇસ્ફહાન પર B-2 સ્ટીલ્થ બોમ્બર થકી અમેરિકા દ્વારા સ્ટ્રાઇક કરવામાં આવી હતી. અને આ પછી જાન્યુઆરી મહિનાથી પશ્ચિમ એશિયામાં અમેરિકા દ્વારા જબરજસ્ત લશ્કરી જમાવડો કરી દેવામાં આવ્યો હતો, જે અંતર્ગત ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સૌપ્રથમ વિમાનવાહક યુદ્ધ જહાજ USS અબ્રાહમ લિંકનને પશ્ચિમ એશિયામાં મોકલવામાં આવ્યું હતું. તો હવે IRGCની નેવી એટલે કે ઈરાનની નેવી દ્વારા અમેરિકાના યુદ્ધ જહાજ USS અબ્રાહમ લિંકનને ટાર્ગેટ કરવામાં આવ્યું છે તેવો દાવો તેમણે કર્યો છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ઈરાનના સરકારી મીડિયા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે IRGCની નૌકાસેના દ્વારા જ્યારે અમેરિકાનું વિમાનવાહક યુદ્ધ જહાજ USS અબ્રાહમ લિંકન ઓમાનની નજીક હતું ત્યારે તેના દ્વારા એક સટીક ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. યુદ્ધ જહાજ અબ્રાહમ લિંકન પર ઉચ્ચ કક્ષાના ડ્રોન્સ અને મિસાઇલો વડે હુમલો કરવામાં આવ્યો છે. આ યુદ્ધ જહાજ અબ્રાહમ લિંકનને ત્યારે ટાર્ગેટ કરવામાં આવ્યું છે કે જ્યારે તે ઈરાનના સમુદ્રી સીમાથી 340 કિલોમીટર દૂર હતું. IRGC દ્વારા એ પણ દાવો કરવામાં આવ્યો છે કે અબ્રાહમ લિંકન કામ કરવા લાયક હવે રહ્યું જ નથી. તો બીજી તરફ અમેરિકા દ્વારા ઈરાનની નેવીના આ તમામ દાવાઓને નકારી નાખવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સંસ્થા CBS અનુસાર અમેરિકન અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ અઠવાડિયાની શરૂઆતમાં એક ઈરાની જહાજ USS અબ્રાહમ લિંકનની નજીક આવી ગયું હતું. તેને લઈને અમેરિકન સેનાએ જવાબી કાર્યવાહી કરવી પડી હતી. વાત કરીએ USS અબ્રાહમ લિંકનની, તો તે દુનિયાના સૌથી મોટા યુદ્ધ જહાજોમાંનું એક છે. તેની ખાસ વાત એ છે કે તે પરમાણુ ઉર્જાથી ચાલે છે. નિમિત્સ ક્લાસનું આ કેરિયર છે જે એક સ્ટ્રાઇક ગ્રુપનો ભાગ છે, એટલે કે તે એકલું નથી ચાલતું, પરંતુ તેની સાથે જંગી જહાજ અને ન્યુક્લિયર સબમરીન્સનું એક ગ્રુપ પણ ચાલે છે. USS અબ્રાહમ લિંકનને પશ્ચિમ એશિયા અને ઇન્ડો પેસિફિકમાં અમેરિકન સૈન્ય અભિયાનોને સપોર્ટ કરવા માટે હાજર કરવામાં આવ્યું છે. તો વાત કરીએ સ્ટેટ ઓફ હોર્મુઝની, તો થોડાક સમય અગાઉ ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખોમેની દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તેમના દ્વારા સ્ટેટ ઓફ હોર્મુઝને ખોલવામાં નહીં આવે અને સાથે જ ખાડી દેશોમાં જેટલા પણ અમેરિકન લશ્કરી થાણાઓ આવેલા છે તેમની પર સતત હુમલાઓ ચાલુ જ રહેશે. અને જે અંતર્ગત હવે ઈરાન દ્વારા ઓપરેશન ટ્રુ પ્રોમિસ 4 અંતર્ગત આજે 44મી મિસાઇલોની લહેર ખાડી દેશો સહિત ઇઝરાયલ પર છોડવામાં આવી હતી. આમ પશ્ચિમ એશિયામાં હજુ પણ તણાવ યથાવત છે અને હજુ પણ ક્યાંય પણ બંને તરફથી સીઝફાયરની સ્થિતિ નથી દેખાઈ રહી. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.